સુરતમાં આજે સવારે પનાસ ગામમાં નહેર જે છે પનાસ ગામ નહેર પાસે કરુણ ઘટના જે સામે આવી છે અને જે આ ઘટનાને લઈને સમગ્ર શહેર છે હચમચી ઉઠ્યું છે। જીમ જવા નીકળેલી યુવતી અને જીમ ટ્રેનર વિધિ પર મહાનગરપાલિકાની કચરાની ગાડી બેફામ ઝડપે ચડી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ત્યારે સ્થળ ઉપર રહેલા લોકોએ ગાડીની બેદરકારીનો આક્ષેપ કરી ભારે રોષ પણ વ્યક્ત કર્યો। જ્યાં પરિવારજનો શોકમગ્ન બન્યા છે ત્યારે પ્રશાસન સામે લોકોનો આક્રોશ પણ જોવા મળ્યો છે। ત્યારે હાલ તો પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ડ્રાઈવર સામે ગુનાહિત કેસ દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। જી મારું નામ લાલાભાઈ ભરવાડ છે। ઘટના એવી રીતની છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને, જે સ્ટ્રિક્ટ પ્લેયર રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહી છે। તો સવારે 6:30 વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો હતો ડોર ટુ ડોર કચરાનો, જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બંને, અને ત્યાં ફિલ્ટર થયું છે। એમના પરિવારમાં એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે। ઘટના આ બાબતે હું ફિલહાલ એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ તપાસમાં શું આવે તે પછી કેવી તો વધારે સારું। કેટલા લેવલ સુધી રમવા સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ શું કહેવાય ના 100 મીટર્સની શોર્ટ રનિંગમાં રમતા હતા।